5 વર્ષ પહેલા દુનિયાભરમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસે ફરી એકવાર માથું ઊંચક્યું છે। સિંગાપોર, હોંગકોંગ અને દક્ષિણ પૂર્વ એશિયાના ઘણા ભાગોમાં કોવિડ-19ના કેસ વધી રહ્યા છે। ત્યારે આજે વાત કરીએ કોરોનાની નવી લહેરની કે જે ભારતને કોઈ અસર કરવાની છે કે નહીં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। એશિયાના ઘણા દેશોમાં કોરોના વાયરસના કેસ ફરી વધી રહ્યા છે। સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઇલેન્ડ જેવા દેશોમાં નવા કેસોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે। આ વખતે સંક્રમણ માટે ઓમિક્રોનના નવા વેરિયન્ટ JN1 અને તેનો સબ વેરિયન્ટ LF7 અને NB1.8 ને જવાબદાર માનવામાં આવી રહ્યો છે। મે મહિનાની શરૂઆતમાં સિંગાપોરમાં 14,000થી વધુ કેસ નોંધાયા હતા। એપ્રિલના છેલ્લા અઠવાડિયામાં આ સંખ્યા 11,100ની આસપાસ હતી। અહીં કેસમાં 28% વધારો થયો છે। તેમજ હોસ્પિટલોમાં દરરોજ દાખલ થતા દર્દીઓની સંખ્યામાં 30% વધારો થયો છે। પણ એવા કોઈ પુરાવા નથી કે આ નવો વેરિયન્ટ વધુ ખતરનાક છે અથવા પહેલા કરતાં વધુ ઝડપથી ફેલાઈ શકે છે। ચીન અને થાઇલેન્ડની સરકારો પણ કોવિડ અંગે સતર્ક બની છે। ચીનમાં રોગની તપાસ માટે જતા દર્દીઓમાં કોરોના વાયરસના કેસ બમણા થઈ ગયા છે। લોકોને બુસ્ટર ડોઝ લેવાની સલાહ આપવામાં આવી રહી છે। ચાઇનીઝ સેન્ટર ફોર ડિસીઝ એન્ડ પ્રિવેન્શનના ડેટા અનુસાર કોવિડની લહેર ટૂંક સમયમાં તીવ્ર બની શકે છે। JN1 વેરિયન્ટ રોગ પ્રતિકારક શક્તિને નબળી પાડે છે। કોવિડ-19ના JN1ના લક્ષણો થોડા દિવસોથી લઈને અઠવાડિયા સુધી રહી શકે છે। જો તમારા લક્ષણો લાંબા સમય સુધી ચાલુ રહે તો તમને લોંગ કોવિડ હોઈ શકે છે। આ એક એવી સ્થિતિ છે જેમાં કોવિડ-19ના કેટલાક લક્ષણો સ્વસ્થ થયા પછી પણ ચાલુ રહે છે। ભારતમાં હાલ કોરોનાની કોઈ મોટી લહેર દેખાતી નથી। આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અનુસાર 19 મે 2025 સુધીમાં દેશમાં ફક્ત 93 કેસ નોંધાયા છે। મુંબઈના ડોક્ટરોએ હળવા લક્ષણોવાળા કેટલાક કેસ જોયા છે, ખાસ કરીને યુવાનોમાં, પરંતુ નવી લહેરના કોઈ જ અહેવાલ નથી। પાડોશી દેશોમાં વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ભારતીય આરોગ્ય નિષ્ણાંતોએ સાવધાની રાખવા અને વેક્સિન લેવાની સલાહ આપી છે। આપણે જાણીએ છીએ કે ભારતમાં કોરોનાને કારણે 1.5 લાખ લોકોના મોત થયા હતા। ભારતમાં કોરોનાનો પહેલો કેસ જાન્યુઆરી 2020માં નોંધાયો હતો। માર્ચ 2020માં દેશવ્યાપી લોકડાઉન લાદવામાં આવ્યું હતું। ભારતમાં કોરોનાની પહેલી લહેર જાન્યુઆરી 2020થી ફેબ્રુઆરી 2021 સુધી ચાલી। આ દરમિયાન આશરે 1 કરોડથી વધારે કોરોનાના કેસ નોંધાયા હતા। 17 સપ્ટેમ્બર 2020ના રોજ એક દિવસમાં સૌથી વધુ 98,000 કેસ જોવા મળ્યા હતા। આ લહેરમાં 1.55 લાખ મૃત્યુ થયા હતા। દરરોજ સરેરાશ 412 મૃત્યુ નોંધાયા હતા। કોરોનાની બીજી લહેર માર્ચ 2021થી મે 2021 સુધી ચાલી હતી। આ દરમિયાન કોરોનાના ડેલ્ટા વેરિયન્ટને કારણે એપ્રિલ મે 2021માં સૌથી વધુ કેસ અને મૃત્યુ નોંધાયા હતા। બીજી લહેર સૌથી ઘાતક હતી, જેમાં હોસ્પિટલો અને ઓક્સિજનની ભારે અછત જોવા મળી હતી। ડેલ્ટા વેરિયન્ટે ઝડપથી સંક્રમણ ફેલાવ્યું અને આરોગ્ય વ્યવસ્થા પર ભારે દબાણ લાવ્યું। આ લહેરમાં 1.69 લાખ મૃત્યુ થયા હતા। દરરોજ સરેરાશ 2,779 મૃત્યુ નોંધાતા હતા। કોરોનાનો ત્રીજો તબક્કો ડિસેમ્બર 2021થી ફેબ્રુઆરી 2022 સુધીનો હતો। ઓમિક્રોન વેરિયન્ટને કારણે જાન્યુઆરી 2022માં કોરોનાના કેસ ઝડપી વધ્યા। જોકે ત્રીજી લહેરમાં ઓમિક્રોન વેરિયન્ટને કારણે કેસોમાં તીવ્ર વધારો જોવા મળ્યો, પરંતુ તે બીજી લહેર કરતાં ઓછો ઘાતક હતો। મૃત્યુ દર ફક્ત 0.2% હતો। આ લહેરમાં 10,465 લોકોના મોત થયા હતા। લગભગ 50.5 લાખ નવા કેસ નોંધાયા હતા। પરંતુ જે રીતે હવે ફરી એક વખત કોરોનાની નવી લહેર અત્યારે વિશ્વમાં વ્યાપી રહી છે, તેમને લઈને આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।